તો આ આખો જે આપણો આર્બિટ્રેશન એન્ડ કન્સિલિએશન એક્ટ છે એમાં જે પાર્ટ 2 છે કે જે પાર્ટ 2 એ આ આંતરરાષ્ટ્રીય કમર્શિયલ એગ્રીમેન્ટ અને આર્બિટ્રેશનને લગતો છે. એમાં આના વિશે જોગવાઈ કરવામાં આવેલી છે. આ જ કાયદાના પાર્ટ 3ની અંદર કન્સિલિએશન વિશે જોગવાઈ છે અને પાર્ટ 4માં મિસેલેનિયસ પ્રોવિઝન આપવામાં આવેલી છે. ફ્રેન્ડ્સ, આર્બિટ્રેશનનો પાર્ટ 1 છે જે પૂરો થયા પછી તરત જ ઇન્ટરનેશનલ કમર્શિયલ આર્બિટ્રેશન વિશેની જોગવાઈ આપણને જોવા મળે છે. એનું કારણ એ છે કે મેઇન જે બધી કાર્યવાહી છે અથવા તો મેઇન જે આખી પ્રોવિઝન છે એ તમામ પ્રોવિઝન એ આર્બિટ્રેશનને લગતી છે. પરંતુ જ્યારે આવા આર્બિટ્રેશન એગ્રીમેન્ટ અથવા તો કોઈપણ પ્રકારના કમર્શિયલ એગ્રીમેન્ટ, સ્પેશિયલી વિથ રેફરન્સ ટુ ઇન્ટરનેશનલ કમર્શિયલ આર્બિટ્રેશન જ્યારે પણ થાય છે ત્યારે એ સંજોગોમાં કલમ 44થી કલમ 53 સુધીની પ્રોવિઝન્સ લાગુ પડે છે, જેને પાર્ટ 1 સાથે પણ નિસ્બત છે. એટલા માટે કે પાર્ટ 1માં જે આર્બિટ્રેશનની જોગવાઈ છે એમાં આર્બિટ્રેટરની અપોઇન્ટમેન્ટ કેવી રીતે કરવી, આર્બિટ્રેટર સોલ આર્બિટ્રેટર રહેશે કે એકથી વધારે આર્બિટ્રેટર રહેશે, આર્બિટ્રેટ ટ્રિબ્યુનલ ક્યાં બેસશે, કેવી રીતે કાર્ય કરશે, એ બધી જોગવાઈઓ જેમ લોકલ લેવલ પર એપ્લાય થાય છે એમ જ્યારે પણ ઇન્ટરનેશનલ કમર્શિયલ આર્બિટ્રેશન હોય ત્યારે એમાં અપોઇન્ટમેન્ટની પ્રોસિજર એ જ રહે છે. પણ માત્ર ફેરફાર પડે છે કે જ્યાં જ્યાં હાઈકોર્ટ ઓફ ગુજરાત, ચીફ જસ્ટિસ ઓફ હાઈકોર્ટ હોય છે કોઈ પણ રાજ્યનો, એ તમામ જગ્યાઓએ ઇન્ટરનેશનલ કમર્શિયલ આર્બિટ્રેશનની અંદર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ તમામ સત્તા ધરાવે છે. આ જ બાબતની આપણે લીગલ પ્રોવિઝન જોઈએ કે જ્યારે પણ આવું આંતરરાષ્ટ્રીય કમર્શિયલ એગ્રીમેન્ટ અસ્તિત્વમાં આવે છે ત્યારે એમાં કઈ જગ્યાએ આર્બિટ્રલ ટ્રિબ્યુનલ બેસશે અને એમાં કયો કાયદો લાગુ પાડવામાં આવશે. તો સેક્શન 28 જે છે તે જણાવે છે કે પાર્ટીઝ ટુ ધ એગ્રીમેન્ટ વિલ ડિસાઇડ ધ રૂલ્સ ઓફ લો એપ્લિકેબલ ટુ ધ ડિસ્પ્યુટ, અને ક્લોઝ 2 of section 28 says where the parties fail to decide the applicability of law, arbitral tribunal will apply the rules of law. તો ફ્રેન્ડ્સ, ક્લોઝ 1ની અંદર એવું જણાવ્યું છે કે પાર્ટીઝ ટુ ધ એગ્રીમેન્ટ વિલ ડિસાઇડ ધ પ્રોસિજર એન્ડ ધ રૂલ્સ ઓફ લો. જે કાંઈ પણ પક્ષકારો છે એ પક્ષકારો નક્કી કરશે કે જે તકરાર ઊભી થઈ છે એ તકરારનું સોલ્યુશન લાવવા માટે કયો કાયદો આપણે અમલમાં લાવીશું. અને ત્યારબાદ બીજું પ્રોવિઝન એ કરવામાં આવી છે કે જ્યારે પાર્ટી આવું કશું ડિસાઇડ કરી શકતી નથી ત્યારે આર્બિટ્રલ ટ્રિબ્યુનલ આ બાબત અંગેની જોગવાઈ કરશે. શા માટે આવી પ્રકારની જોગવાઈ કરી અથવા તો આના પાછળનું મહત્ત્વ શું છે? ફ્રેન્ડ્સ, કોઈ પણ ઇન્ટરનેશનલ કમર્શિયલ એગ્રીમેન્ટની અંદર બે પ્રકારની પ્રોવિઝન મોટાભાગે જોવા મળે છે કે ઇન કેસ ઓફ ડિસ્પ્યુટ અરાઇઝિસ ધ પાર્ટીઝ will concern or the jurisdiction of dispute will be the laws in force in India and tribunal will sit as per ICC rules. આવી એક પ્રોવિઝન મોટા ભાગે ઇન્ટરનેશનલ કમર્શિયલ એગ્રીમેન્ટમાં જોવા મળે છે. એનો અર્થ એ થાય કે જ્યારે પણ બે પક્ષકારો વચ્ચે કોઈ પણ પ્રકારની તકરાર ઊભી થશે તો એવા સંજોગોમાં ભારતનો કાયદો લાગુ પડશે અને ટ્રિબ્યુનલ વિલ સિટ એઝ પર ધ રૂલ્સ ઓફ ICC, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ કોમર્સ ની જે કાંઈ પણ રૂલ્સ છે એ રૂલ્સ પ્રમાણેની ટ્રિબ્યુનલ બેસાડવામાં આવશે. તો આનો અર્થ અદાલતો જુદા જુદા કેસ લો ઉપરથી એવું નક્કી કરે છે કે જો એ એગ્રીમેન્ટમાં જ્યારે લોકલ પાર્ટીઝ ઇન્વોલ્વ હોય
ત્યારે એવા કરારો અંતર્ગત ભારતનો કાયદો લાગુ પડશે. પરંતુ જ્યારે એક પક્ષકાર ફોરેનનો હોય, ભારત બહારનો હોય, ત્યારે એવા સંજોગોમાં આઈસીસી રૂલ્સ પ્રમાણેના નિયમોનું પાલન કરવામાં આવશે. એટલે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ કોમર્સનું જે આખું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એના નિયમો પ્રમાણે ટ્રિબ્યુનલમાં આર્બિટ્રેટરની નિમણૂક કરવામાં આવશે. એમના દ્વારા એની ભાષા નક્કી કરવામાં આવશે. એમના દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો અનુસાર એવોર્ડ આપવામાં આવશે. તો આ રીતે સેક્શન 28 એ બાબતનો ઉલ્લેખ કરે છે કે એગ્રીમેન્ટમાં જણાવ્યા પ્રમાણે સૌથી પહેલી સત્તા પાર્ટીઝની રહેશે અને એ પાર્ટીઝ પોતાને મળેલી સત્તા અન્વયે પ્લેસ અને લો, જગ્યા કે જે જગ્યાએ ટ્રિબ્યુનલ કામ કરશે, અને લો એટલે કે કયો કાયદો પોતાનો ડિસ્પ્યુટ સોલ્વ કરવા માટે જરૂરી છે તે નક્કી કરશે. જો પાર્ટીઝ ફેલ જાય તો જ આ બાબત અંગેની નક્કી અથવા તો નિર્ણય કરવાની સત્તા આર્બિટ્રલ ટ્રિબ્યુનલ પાસે રહેશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રોવિઝન જે આપણો કાયદો જણાવે છે તે અંતર્ગત અપોઇન્ટમેન્ટ ઓફ એન આર્બિટ્રેટર. ફ્રેન્ડ્સ, જ્યાં પણ આર્બિટ્રેટરની નિમણૂક કરવાની હોય ત્યારે સેક્શન 11 ઇઝ રેલેવન્ટ. પછી એ આર્બિટ્રેટર લોકલ આર્બિટ્રેટર હોય અથવા તો લોકલ એગ્રીમેન્ટ માટેનો હોય અથવા તો ઇન્ટરનેશનલ કમર્શિયલ એગ્રીમેન્ટને લગતો હોય. આખી અપોઇન્ટમેન્ટની પ્રક્રિયા એક જ છે, પણ માત્ર માઇનોર ચેન્જીસ આવે છે કે ઇન કેસ ઓફ અપોઇન્ટમેન્ટ ઓફ સોલ or third arbitrator in an international commercial arbitration, the Chief Justice of India or the person or institution designated by him may appoint an arbitrator of a nationality other than the nationalities of the parties where the parties belong to different nationalities. ફ્રેન્ડ્સ, આ સેક્શનની આપણે ચર્ચા કરીએ કે જ્યારે પણ કોઈ પણ તકરારની અંદર સોલ આર્બિટ્રેટર અથવા તો થર્ડ આર્બિટ્રેટરની નિમણૂક કરવાની હશે ત્યારે ઇન્ટરનેશનલ કમર્શિયલ આર્બિટ્રેશનના નિયમો અનુસાર તે આર્બિટ્રેટરની નિમણૂક કરવાની સત્તા જો પાર્ટી ફેલ જાય તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પાસે રહેશે. એટલે ઇન કેસ ઇફ ધ પાર્ટી ફેલ્સ ટુ અપોઇન્ટ સોલ આર્બિટ્રેટર ઓર ઇન કેસ ઓફ થર્ડ આર્બિટ્રેટર, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ઓર એની અધર પર્સન designated by Chief Justice of India or any other institution will appoint the arbitrator as per international commercial arbitration. આપણે જાણીએ છીએ કે સેક્શન નંબર 11 પ્રમાણે જ્યારે કોઈ પણ પ્રકારના આર્બિટ્રની નિમણૂક કરવાની હોય તો સૌ પ્રથમ સત્તા, આ એક સામાન્ય પ્રોવિઝન છે કે સૌ પ્રથમ અપોઇન્ટિંગ ઓથોરિટી ઇઝ ધ પાર્ટી ટુ ધ એગ્રીમેન્ટ. પક્ષકારો જે છે એ પક્ષકારો જ સૌથી પહેલાં તો નિર્ણય લેશે કે કઈ વ્યક્તિને આર્બિટ્રેટર તરીકેની નિમણૂક આપવાની રહેશે. આ પ્રકારે જ્યારે જો એગ્રીમેન્ટમાં કોઈ પણ નંબરનો ઉલ્લેખ ન કરેલો હોય તો એવા સંજોગોમાં એક જ વ્યક્તિની આર્બિટ્રેટર તરીકે નિમણૂક થાય છે, જેને સેક્શન 10 પ્રમાણે સોલ આર્બિટ્રેટર કહેવામાં આવે છે. આ સોલ આર્બિટ્રેટર ઇફ party is failed to appoint sole arbitrator, then Chief Justice of India will appoint the person as the arbiter. કારણ કે પાર્ટીઝ ફેલ ગઈ છે, પાર્ટી દ્વારા આવા સોલ આર્બિટ્રેટરની નિમણૂક કરી શકાય નથી. શક્ય છે કે બંને પક્ષકારો કોઈ એક વ્યક્તિના નામ સાથે સંમત નથી થતા, તો એવા સંજોગોમાં નિર્ણય કરવાની સત્તા ચીફ જસ્ટિસ પાસે રહેલી છે, અથવા તો કોઈ અન્ય વ્યક્તિ અથવા તો કોઈ એવી સંસ્થા જેને ભારતના વડા ન્યાયાધીશ દ્વારા આવી સત્તા ડેલિગેટ કરવામાં આવેલી છે.
આવાથી ત્રણમાંથી કોઈ પણ એક વ્યક્તિ આર્બિટ્રેટરની નિમણૂક કરશે. ઇન કેસ ઇફ ધ એગ્રીમેન્ટ સ્પીક્સ અબાઉટ ધ નંબર ઓફ આર્બિટ્રેટર એઝ 3, ધારો કે એગ્રીમેન્ટની અંદર ત્રણ આર્બિટ્રેટરની નિમણૂક કરવાની જોગવાઈ કરેલી છે. then one party will appoint the arbitrator as per their decision. Second arbitrator will be appointed by the another party, and these two arbitrator will appoint the third arbitrator. ખ્યાલ આવે છે? જે જ પ્રોવિઝન સામાન્ય રીતે દેશના કરારોને લગતી છે એ જ એગ્રીમેન્ટની અપોઇન્ટમેન્ટ પ્રક્રિયા આંતરરાષ્ટ્રીય એગ્રીમેન્ટમાં છે. પરંતુ આ આંતરરાષ્ટ્રીય કમર્શિયલ આર્બિટ્રેશનની અંદર એ જે ત્રીજી વ્યક્તિને અપોઇન્ટ કરવામાં સહમતિ નથી થતી, અથવા તો સોલ આર્બિટ્રેટર નક્કી કરવા માટે પક્ષકારો સંમત નથી થતા, અથવા તો પાર્ટીઝ આર ફેલ ટુ અપોઇન્ટ ધ ટુ આર્બિટ્રેટર, તો એવા સંજોગોમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા વિલ અપોઇન્ટ ધ આર્બિટ્રેટર. આ એની બેઝિક જોગવાઈ છે. ત્યારબાદ આગળ સેક્શન 11 ક્લોઝ 12ની જોગવાઈ પ્રમાણે ફેલિયર ઓફ અપોઇન્ટમેન્ટ ઓફ એન આર્બિટ્રેટર ટેક્સ પ્લેસ, the appointment shall be made by Chief Justice of India or any person or institution designated by him. જ્યારે પણ કોઈ પણ પ્રકારના આર્બિટ્રેટરની નિમણૂક કરવામાં પાર્ટી ફેલ જાય છે ત્યારે તે સંજોગોમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અથવા તો અન્ય વ્યક્તિ અથવા તો અન્ય સંસ્થા કે જેને આવી ઓથોરિટી ડેઝિગ્નેટ કરવામાં આવેલી છે, આપવામાં આવેલી છે, એ ત્રણમાંથી કોઈ પણ એક આવા અપોઇન્ટમેન્ટ માટે હકદાર રહેશે. ત્યારબાદ જે પ્રોવિઝન આ ઇન્ટરનેશનલ કમર્શિયલ આર્બિટ્રેશનને લગતી છે તે છે ફોરેન એવોર્ડ. ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં એની ડેફિનેશન જોતાં પહેલાં આઈ વુડ લાઇક ટુ ડિસ્કસ સમથિંગ અબાઉટ ધ વર્ડ એવોર્ડ. ફ્રેન્ડ્સ, એની ડિસિઝન rendered or taken by arbitrator is called an award, because the whole mechanism of arbitration is considered as quasi-judicial mechanism. માટે આર્બિટ્રેટર દ્વારા જે કાંઈ પણ નિર્ણય લેવામાં આવે છે એ નિર્ણયને એવોર્ડ કહેવામાં આવે છે, નહીં કે ઓર્ડર, નહીં કે ચુકાદો, કે નહીં કે જજમેન્ટ ઓર ડિક્રી. કારણ કે આ અંશતઃ ન્યાયિક પ્રક્રિયા છે. કાયદો આર્બિટ્રેશન દ્વારા એક એવું મિકેનિઝમ ઊભું કરવાનો પ્રયત્ન કરે છે કે જેનાથી જલ્દી નિર્ણય મળી શકે તકરારનો, અને ન્યાયને જે આખી પ્રક્રિયા છે એને જલ્દી સ્પીડ આપી શકાય. તદુપરાંત ઓછી ખર્ચાળ પદ્ધતિથી ન્યાય મેળવી શકાય. આ રીતે the whole system or mechanism of arbitration is less money consuming, less time consuming and speedy in rendering justice to the disputant parties. આ રીતે આખી આર્બિટ્રેશનની પ્રક્રિયા જે છે એને અંશતઃ ન્યાયિક બનાવીને ઝડપી ન્યાય આપવાનો પ્રયત્ન આ દ્વારા વિધાનસભા દ્વારા કરવામાં આવેલો છે. ત્યારબાદ આ એવોર્ડ આપણે સમજ્યા તો ફોરેન એવોર્ડ એટલે શું? તો સેક્શન 44 પ્રમાણે ફોરેન એવોર્ડની વ્યાખ્યા આપવામાં આવેલી છે. ફોરેન એવોર્ડ એટલે એવો એવોર્ડ કે જે ઓન ઓર આફ્ટર ઓક્ટોબર 11, 1960 આપવામાં આવેલો હોય, અને ઓન ડિફરન્સીસ અરાઇઝિંગ બિટવીન પર્સન્સ out of legal relationships, whether contractual or not, which are considered to be commercial under the law in force in India. એટલે કે એવો એવોર્ડ કે જે એવોર્ડ એ તારીખ આપવામાં આવેલી છે 11 ઓક્ટોબર 1960. ધ રીઝન ઇઝ કે 11 ઓક્ટોબર 1960થી આ કાયદો અમલમાં છે.
આપણે જે કાયદો અત્યારે ભણીએ છીએ તે 1996નો કાયદો છે, પરંતુ 1996ના કાયદા પહેલાં આ જ કાયદો 1960ના કાયદા તરીકે અમલમાં હતો, પરંતુ ત્યારબાદ એમાં થોડાક એમેન્ડમેન્ટ કરવામાં આવ્યા અને અમુક જોગવાઈઓ એમાંથી ડિલીટ કરવામાં આવી, અમુક નવી જોગવાઈઓ ઉમેરવામાં આવી, કારણ કે જે આપણું ઇન્ટરનેશનલ કન્વેન્શન હતું એમાં ભારત પણ એક પક્ષકાર બની. પરિણામે આ આખો કાયદો 1960નો કાયદો રિપીલ કરવામાં આવ્યો અને એ 1996ના કાયદાથી ફરીથી અમલમાં આવ્યો. પણ જે કોઈ પણ એવોર્ડ ઓન ઓર આફ્ટર 11th ઓક્ટોબર 1960, 11 ઓક્ટોબર 1960ના દિવસે અથવા તો એ દિવસ બાદ આંતરરાષ્ટ્રીય તકરારને લગતા, કેવી તકરાર કે જે કમર્શિયલ ઇસ્યુને લગતી છે અને કાનૂની સંબંધથી ઉદ્ભવવામાં આવેલી છે, એવી તકરારોને લગતા કોઈ પણ એવોર્ડ જે ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવે છે એને ફોરેન એવોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. એવી સેક્શન 44માં જોગવાઈ કરવામાં આવેલી છે. ધ ડેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ બિકોઝ ઓન ધેટ ડે we got the Arbitration and Conciliation Act 1960, which was repealed by the Act of 1996. માટે અત્યારનો કાયદો એ આર્બિટ્રેશન એન્ડ કન્સિલિએશન એક્ટ 1996 તરીકે ઓળખાય છે, જે મોર ઓવર સેમ પ્રોવિઝન્સ છે ઓફ ધ 1960 એક્ટ, પરંતુ એમાં થોડાક ફેરફારોના લીધે અને ભારત પણ આંતરરાષ્ટ્રીય કન્વેન્શનનો પાર્ટી બન્યું માટે અમુક એના રૂલ્સ આપણે ત્યાં એપ્લાય કરવા માટે જૂનો કાયદો રિપીલ કરવામાં આવેલો, નાબૂદ કરવામાં આવેલો છે. તો આ 44 સેક્શન પ્રમાણે ફોરેન એવોર્ડનો અર્થ થાય છે. ત્યારબાદ ધ સેમ સેક્શન ઓલ્સો gives some qualification to acquire the title of foreign award. આ જ સેક્શન દ્વારા બીજા અમુક